નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હિરેન સર ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ ક્લાસમાં આપનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ યુનિટ 1 સેમ 2 એક્ટિવિટી 10. વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 1માં યુનિટ 1ની એક્ટિવિટી 9 સુધી આપણે પ્રશ્નોના જવાબો લખેલા હતા. આજે આપણે એક્ટિવિટી 10થી આપણે જવાબો લખીશું મારી નોટબુકમાં. મારી નોટબુકનો ભાગ 5માં. એક્ટિવિટી 10. લુક એટ ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ચિત્રો જોઈને ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે 19 એટલે કે 19મો જે પ્રશ્ન છે એક્ટિવિટી 10માં, એ પ્રેપોઝિશનને આધારિત છે અને આપણે પ્રેપોઝિશન સેમ 2 માટે એક અલગથી ગ્રામરનો વિડીયો બનાવેલો છે. એ પણ તમે નિહાળજો, તમને વધારે ખબર પડી જશે. એમાં અહીંયા પણ હું તમને સમજાવતો જઈશ તમને. ધ બોય ઇઝ બ્લેન્ક ધ ટેબલ. અહીંયા જવાબમાં અંડર આપેલું છે વિદ્યાર્થી મિત્રો. અંડર તમે જોઈ શકો, ટેબલની નીચે બોય છે એટલા માટે અંડરની નીચે હોય ત્યારે અંડરનો ઉપયોગ થાય. ધ લેમ્પ ઇઝ, આ લેમ્પ છે અને ટેબલની ઉપર અડીને હોવું જે ઓન હોય ત્યારે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ પહેલાં સેમેસ્ટરમાં પણ જ્યારે ગ્રામરનો વિડીયો મૂકેલો એમાં પણ આ ઇન, ઓન, અંડર, નિયર, બિટવીન, અક્રોસ આટલા પ્રેપોઝિશન લીધેલા હતા. એના પછી સેમેસ્ટર 2માં પણ એનાથી વધારે પ્રેપોઝિશનનો વિડીયો આપણે બનાવેલો છે, જેનાથી થોડાક અલગ. એ બોલ, તો અહીંયા તમે બોલ જોઈ શકો, બાસ્કેટની અંદર પડેલો છે. એની સપાટીની અંદર હોય, કોઈ પણ સપાટી હોય એની સરફેસ એટલે સપાટી એની અંદર હોય ત્યારે ઇનનો ઉપયોગ થતો હોય છે. તો અહીંયા આ જે બાસ્કેટ છે એની ઇન એટલે એની અંદર બોલ છે એટલે અહીંયા જવાબમાં ઇન આવશે. વિદ્યાર્થી મિત્રો, ધ બુક્સ આર બ્લેન્ક ધ બેગ. તેથી મિત્રો, આ પ્રેપોઝિશન તમને નવું લાગશે, આઉટસાઇડ, પણ બહારની સાઈડ છે. સામાન્ય રીતે તમે જુઓ તો જે બુક હોય, આપણે અભ્યાસ કરવા માટેની જે બુક હોય એ બેગની અંદર આપણે રાખતા હોય, પણ જ્યારે બહાર હોય અંદરમાં આપણે ઇન તો ઇનસાઇડ કહેતા હોય. જ્યારે બહાર મૂકેલી છે અહીંયા તમે જોઈ શકો બુક, તો શું પ્રેપોઝિશન લખેલી આપણે આઉટસાઇડ એટલે કે બહારની તરફ. બરાબર, તમે જોઈ શકો ધ કાર ઇઝ બ્લેન્ક ધ બાઇક. હવે તમને એવું થશે કે અહીંયા બુકની બહાર બેગની બહાર બુક છે તો અહીંયા તમે આઉટસાઇડ લખ્યું, તો અહીંયા કાર અને બાઇક છે તો અહીંયા કેમ તમે આઉટસાઇડનું લખ્યું? વિદ્યાર્થી મિત્રો, એટલા માટે કેમ કે જે કારની અંદર બાઇક હોય નહીં, આપણે કારની અંદર બાઇકની રાખવાની જગ્યા હોતી નથી, પણ આઉટસાઇડ ક્યારે લખી શકો કે એની આપણે બુક છે એ બેગની અંદર રાખતા હોય, એટલા માટે આપણે આઉટસાઇડનો ઉપયોગ કરીએ. અહીંયા આપણે શેનો ઉપયોગ કરવો પડે? નિયરનો ઉપયોગ કરવો પડે. જો અહીંયા આઉટસાઇડ ના હોય અને થોડીક બુક નજીકમાં હોય અને આઉટસાઇડ આપણા ઓપ્શનમાં ના હોય તો આપણે નિયર પણ લખી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ. ધ બોય ઇઝ સિટિંગ બ્લેન્ક ધ ટ્રી. બરાબર, ધ બોય ઇઝ સિટિંગ બ્લેન્ક ધ ટ્રી. આ ટ્રી છે એના નીચે બોય છે તો અંડર પ્રેપોઝિશનનો ઉપયોગ આપણે કરવાનો થશે. આગળ જોઈએ. ધ વેવ ઇઝ બ્લેન્ક ધ ટેબલ. કુંજો છે બરાબર, એ તમે જોઈ શકો એ ટેબલની ઉપર છે તો ઓન પ્રેપોઝિશન થશે અહીંયા. ધ આઉલ ઇઝ બ્લેન્ક ધ કેજ. આપણે જુઓ તો કે પિંજરાની અંદર પક્ષીઓ હોય, પિંજરાની અંદર શું હોય? પક્ષીઓ હોય. ત્યારે આપણે ઇનનો ઉપયોગ પણ આપણે કરી શકતા હોય અને ઇનસાઇડ પણ આપણે લખી શકતા હોય. અહીં આપણે ઇનસાઇડ, જો ઇનસાઇડ ના હોય તો તમે જવાબમાં ઇન પણ લખી શકો કે ધ આઉલ ઇઝ ઇન ધ કેજ. આગળ જોઈએ. ધ કેટ ઇઝ સ્લીપિંગ બ્લેન્ક ધ મેટ. જે મેટ છે ચટાઈ એની ઉપર આ જે કેટ એટલે કે જે બિલાડી છે એ સૂઈ રહી છે. ધ પેન્સ આર બ્લેન્ક ધ કમ્પાસ બોક્સ. બરાબર, ધ પેન્સ આર બ્લેન્ક ધ કમ્પાસ
બોક્સ, બરાબર. એટલે કે જે પેન છે એ કંપાસ બોક્સની અંદર છે. અહીંયા તમે જુઓ કે ઉપરની સપાટી ખુલ્લી એની અંદર, અહીંયા તમે ઇનસાઇડમાં તમે જોઈ શકો, ઇનસાઇડનો ઉપયોગ કર્યો તો આખું એમાં બધું જ પેક છે, બરાબર. અહીંયા આપણે ઇનનો ઉપયોગ કરેલો તો ઇનમાં એનું ઉપરનું બોક્સ ખુલ્લું તમે જોઈ શકો. આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 20. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા તમને 3 પ્રશ્નોના જવાબ તમને આપેલા જ છે કે who were 3 friends. તો રામ, રહીમ એન્ડ રોબર્ટ વેર 3 friends. ક્વેશ્ચન નંબર 2. what habit did they have. તો they had a habit of going to the temple, church and mosque together. where did they used to go together. તો they used to go to temple, church and mosque together. હવે આપણે ક્વેશ્ચન નંબર 4 થી લખવાનું. which festival were celebrated by them. બરાબર, એટલે કે તેઓ દ્વારા કયા કયા ફેસ્ટિવલ એટલે કે તહેવારોની ઉજવણી કરવામાં આવતી. તો they used to celebrate દિવાળી, ઈદ એન્ડ ક્રિસમસ. વિદ્યાર્થી મિત્રો, દિવાળી છે એ હિન્દુઓનો આપણો મોટો તહેવાર છે, ઈદ મુસ્લિમ અને ક્રિસમસ જે છે એ ખ્રિસ્તીઓનો. ગીવ અ સિમિલર વર્ડ ફોર હેપીનેસ ફ્રોમ ધ પેરેગ્રાફ. તો તમારે જવાબમાં લખવાનું થશે જોય, JOY જોય. નંબર 6 ની અંદર આપણે જોઈએ નેમ ધ ડિશ કુકડ બાય રહીમ્સ મધર. તેમાં શિવેન. વોટ ડીડ રામ એન્ડ રહીમ લવ ટુ ઇટ. રામ એન્ડ રહીમ લવડ ટુ ઇટ કેક બેક્ડ બાય રોબર્ટ્સ મધર. Rahim and Robert always enjoyed eating tasty laddus made by Ram's mother. આ પેરેગ્રાફ જોઈ અને એમાં જવાબ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ જે પેરેગ્રાફ છે એમાં જોઈને જ આપણે જવાબ આપણે એમાંથી શોધીને આપણે એમાં જવાબ લખેલા છે. આપણે ક્વેશ્ચન નંબર 22. યુઝ બીકોઝ ટુ જોઈન 2 સેન્ટેન્સીસ. બીકોઝ વડે આપણે 2 વાક્યોને જોડવાના છે અહીંયા. તો પેલો જે 1 નંબરનો ક્વેશ્ચન છે એનો જવાબ આપેલો છે કે સી હેઝ વર્ન અ ન્યૂ ડ્રેસ. વિયરનું ભૂતકાળ વર્ન આપેલું એટલે કે પહેર્યું. અહીંયા ભૂતકૃદંત આપેલું છે વિદ્યાર્થી મિત્રો, હેઝ વર્ન ન્યૂ ડ્રેસ. ટુડે ઇઝ હર બર્થડે. તો કેવી રીતે બીકોઝથી વાક્ય જોડેલું કે સી હેઝ વર્ન અ ન્યૂ ડ્રેસ આટલું લખેલું. પછી બીકોઝ કારણ કે ટુડે ઇઝ હર બર્થડે, કેમ એને નવો ડ્રેસ પહેરેલો છે, કેમ કે આજે તેણીનું હર છે એટલે કે છોકરી હોય, આજે તેણીનો બર્થડે છે. અહીંયા છોકરી કેમ ખબર પડે, કેમ કે સીનો ઉપયોગ અને હરનો ઉપયોગ થયેલો છે. સીનો ઉપયોગ થયેલો હોય તો અહીંયા હર જ આવે, અહીંયા હી હોય તો અહીંયા ઇઝ આવે. આપણે ક્વેશ્ચન નંબર 2 થી આપણે જવાબ લખવાના છે. મોહન વોઝ એબ્સન્ટ યસ્ટરડે. મોહન વોઝ સફરિંગ ફ્રોમ એવર. તો જવાબમાં લખવાનું થશે કે મોહન વોઝ એબ્સન્ટ યસ્ટરડે. આટલા સુધી તમે લખી નાખેલું. પછી બીકોઝ લખવાનું. અહીંયા મોહનની આપણે બીજી વાર લખવાનું થયા ત્યારે આપણે મોહન લખવાનું થશે નહીં. હવે આપણે બીજી વાર નામની જગ્યાએ આપણે બીજી વખત આપણે ઉપયોગ કરવો હોય ત્યારે આપણે સર્વનામનો ઉપયોગ થતો હોય વિદ્યાર્થી મિત્રો. આપણે સર્વનામ, જેને અંગ્રેજીમાં આપણે ઇંગ્લિશમાં પ્રોનાઉન આપણે કહીએ છીએ. તો એ મોહન છે એના પર આપણે હીનો ઉપયોગ કરશું. કેમ હીનો ઉપયોગ કરશું? કેમ કે ત્રીજો પુરુષ એક વચન હોય અને પુરુષ હોય તો આપણે હીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો મોહનની જગ્યાએ હી લખી શકીએ. હી વોઝ સફરિંગ ફ્રોમ ફેવર. હી વોઝ સફરિંગ ફ્રોમ ફેવર એટલે તાવ. બરાબર. મોહન આજે એબસન્ટ હતો કારણ કે તે તાવથી પીડાઈ રહ્યો. નંબર 3. વી કાન્ટ પ્લે ટુડે, ઇટ્સ રેવનિંગ હેવીલી. વી કાન્ટ પ્લે ટુડે બીકોઝ કારણ કે આજે આપણે નહીં, કારણ કે કેમ, ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી, ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે એટલા માટે. ધ સ્પેરો કાન્ટ ફ્લાય, ઇટ ઇઝ ઇન્જર્ડ. ધ સ્પેરો એટલે ચકલી કાન્ટ ફ્લાય ઉડી શકતી નથી કારણ કે બીકોઝ ઇટ ઇઝ ઇન્જર્ડ, કેમ કે તે ઘાયલ થઈ ગઈ એટલા માટે એ ઉડી શકતી નથી.
નંબર 5, I turned on the air conditioner. It is very hot today. તો I turned on the air conditioner because it is very hot today. Number 6, the bag was very heavy. Lina could not carry it. બેગ હેવી છે અને લીના એને ઉપાડી શકતી નથી, કેરી. તો લીના કુડ નોટ કેરી ધ બેગ. કેમ એ ઉપાડી નથી શકતી? બીકોઝ ઇટ વોઝ વેરી હેવી. કેમ કે એ બેગ કેવી હશે? ખૂબ જ ભારે હતી, એટલા માટે ઉપાડી ના શકે. ઇટ ઇઝ ડિનર ટાઈમ. માય મધર ઇઝ બિઝી ઇન કિચન. તો માય મધર ઇઝ બિઝી ઇન ધ કિચન બીકોઝ ઇટ ઇઝ ડિનર ટાઈમ. કેમ કે શેનો સમય હતો? ડિનરનો સમય હતો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ યુનિટ 1 છે, ઇન ધ લેન્ડ ઓફ લિલીપુટ. પરંતુ આ જે યુનિટ છે એ લેટ્સ રીડ મોર. લેટ્સ રીડ મોરનું યુનિટ 1 છે. આપણે યુનિટ 1 જોયું. આ જે યુનિટ 1 છે, ઇન ધ લેન્ડ ઓફ લિલીપુટ. યુનિટ 1 ઇન ધ લેન્ડ ઓફ લિલીપુટ જે છે એ લેટ્સ રીડ મોરનું પહેલું યુનિટ છે. આપણે એના પણ પ્રશ્નોના જવાબો મારી નોટબુકમાં જોઈએ કે અંડરલાઇન ધ વર્ડ વિચ ડઝ નોટ મેચ વિચ અધર વર્ડ્સ ગિવન ગ્રુપ. જૂથમાં અલગ પડતા શબ્દને નીચે લીટી દોરો. આ જૂથમાં જે અલગ પડતા હોય એ શબ્દને નીચે લીટી દોરવાની છે. જેમ કે મીટર, સેન્ટીમીટર, કિલોમીટર. અને તમે અહીં જુઓ છો શું આપેલું છે? કિલોગ્રામના નીચે લીટી કરવાની. બરાબર? તો આ તમારે ધ્યાન રાખવાનું કે લોંગ, વાઇડ અને હાઈ. તો આમાં શું અલગ પડશે વિદ્યાર્થી મિત્રો? તમને ખબર પડી જાય કે લોંગ એટલે લાંબુ, વાઇડ એટલે પહોળું અને હાઈ એટલે ઊંચું. શું જવાબ થશે? કોલ્ડ. તો આ તમારે એના નીચે જૂથ આપેલા છે 4ના, એમાંથી તમને જે પણ અલગ લાગતું હોય એના નીચે તમારે અંડરલાઇન કરવાની વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 2, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ધેટ ફોલો. ફકરો વાંચો અને જવાબ લખો. તો આ ફકરો વાંચીને જવાબ લખવાના છે. વોટ વોઝ ધ નેમ ઓફ ધ શીપ. જવાબ આપેલો છે. ધ નેમ ઓફ ધ શીપ વોઝ એન્ટીલોપ. ધ નેમ ઓફ ધ શીપ વોઝ એન્ટીલોપ. ક્વેશ્ચન નંબર 2, ધ એન્ટીલોપ વોઝ અ બ્લેન્ક શીપ. લાર્જ કે સ્મોલ? તો જવાબમાં આવશે લાર્જ, LARGE. નંબર 3, ઇન વિચ ઓશન વોઝ ધ એન્ટીલોપ સેલિંગ. કયું જહાજ? તો ધ એન્ટીલોપ વોઝ સેલિંગ ઇન ધ પેસિફિક ઓશન. ધ એન્ટીલોપ વોઝ સેલિંગ ઇન ધ પેસિફિક ઓશન. નંબર 4, હાઉ મેની સેલર્સ વેર ધેર ઓન ધ શીપ. બરાબર? શીપમાં કેટલા સેલર હતા? તો ધેર વેર 30 સેલર્સ ઓન ધ શીપ. 30 સેલર એટલે કે જે ખારવાઓ આપણે કહીએ ગુજરાતીમાં. બરાબર? 30 હતા. નંબર 5, હુ વોઝ ધેર બિસાઇડ્સ ધ સેલર્સ. એટલે કે સેલર્સ ઉપરાંત આ શીપમાં બીજું કોણ હતું? બિસાઇડ્સ એટલે તદુપરાંત થશે વિદ્યાર્થી મિત્રો. બિસાઇડ્સ એટલે તદુપરાંત. બીજું કોણ હતું? તો બિસાઇડ્સ ધ સેલર્સ એટલે કે આ ખારવાઓ ઉપરાંત બીજા કોણ હતા? તો ધેર વોઝ અ કેપ્ટન એન્ડ ડોક્ટર નેમ્ડ ગુલિવર. એટલે કે વાહનનો કેપ્ટન અને ગુલિવર નામનો ડોક્ટર હતો. ધ નેમ ઓફ ધ કેપ્ટન વોઝ અ શીપ. જે શીપનો જે કેપ્ટન હતો એનું નામ. બરાબર? ધ નેમ ઓફ ધ કેપ્ટન ઓન ધ શીપ વોઝ. બરાબર? તો એમાં ગુલિવર. શું આવશે જવાબમાં? ગુલિવર. ગુલિવર વોઝ અ ડોક્ટર ટુ. ગુલિવર ડોક્ટર પણ હતો. તો જવાબમાં શું આવશે? સાચું વિદ્યાર્થી મિત્રો. તો આ ગુલિવર કેપ્ટન અને ડોક્ટર બંને હતો. બરાબર? તો કેપ્ટન અને ડોક્ટર. ધ બ્લેન્ક અરોઝ ઇન ધ સી. તો જવાબમાં શું આવશે? સ્ટોર્મ. નંબર 9, ધેર વોઝ બ્લેન્ક એન્ડ હેવી રેન. બરાબર? સ્ટ્રોંગ વિન્ડ. જવાબમાં શું આવશે? સ્ટ્રોંગ વિન્ડ એટલે ભારે પવન.
વાય ડીડ ધ સ્મૂથ સેલિંગ ઓન ધ શિપ બીકેમ ડિફિકલ્ટ? જવાબ તમને આપેલો કે આ જે સ્મૂથ જે ચાલી રહ્યું હતું જહાજ એ પછી ચલાવવું અઘરું કેમ પડ્યું? તો એનો જવાબ તમને આપેલો છે કે ધ સ્મૂથ સેલિંગ ઓન ધ શિપ બીકેમ ડિફિકલ્ટ ડ્યુ ટુ સ્ટ્રોંગ વિન્ડ એન્ડ હેવી રેન ઇન ધ સી. કેમ? એનું કારણ એ હતું કે સ્ટ્રોંગ વિન્ડ એટલે જોરદાર સ્ટ્રોંગ એકદમ પવન ફૂંકાવા માંડ્યો, વાવાઝોડું જે આપણે કહીએ ને સ્ટોર્મ એવું. એન્ડ હેવી રેન ઇન ધ સી, અને દરિયામાં, સી એટલે દરિયો, હેવી રેન એટલે ભારે વરસાદ વરસી રહ્યો હતો, એટલા માટે જે વાહનનું ચલાવવું જે રહ્યું એ ડિફિકલ્ટ એટલે કે મુશ્કેલ બની ગયું. ધ શિપ હિટ અગેન્સ્ટ બ્લેન્ક, શેની સાથે અથડાયું? તો રોક એટલે કે ખડક સાથે અથડાયું. જે વાહન હતું એ ખડક સાથે અથડાયું. વોટ ડીડ એવરીવન ઓન ધ શિપ ટુ ડુ ગેટ હેલ્પ? બરાબર, મદદ માટે બધા શું કરો બેટા? તો એવરીવન ઓન ધ શિપ એટલે કે શિપમાં દરેક સ્ક્રીમ્ડ એન્ડ ક્રાઇડ ફોર હેલ્પ, ચિલ્લાવા લાગે અને મદદ માટે એક ચિલ્લાવા લાગે એમ. બરાબર. હુ રીચ્ડ ધ શોર? તો ગુલિવર રીચ્ડ ધ શોર. હુ રીચ્ડ ધ શોર? તો ગુલિવર રીચ્ડ ધ શોર. ગુલિવર એ કિનારા સુધી પહોંચ્યો. ધ નેમ ઓફ ધ આઇલેન્ડ વોઝ? આ આઇલેન્ડનું નામ શું હતું? તો આન્સરમાં આવશે એ, લીલીપુટ. તો આન્સરમાં તમારે લખવાનું એ, લીલીપુટ. આગળનો પેરેગ્રાફ જોઈએ. ગુલિવર વોક સમ ડિસ્ટન્સ બટ હી વોઝ વેરી ટાયર્ડ. તો સાચું? તો હા, જવાબમાં સાચું કે ખોટું? તો આપણે જવાબમાં લખવાનું સાચું. વેર ડીડ ગુલિવર ફોલ અસ્લીપ? વેર ડીડ ગુલિવર ફોલ અસ્લીપ? તો ગુલિવર ફેલ અસ્લીપ ઓન ધ ગ્રાસ. ક્યાં સૂઈ ગયો? તો ઘાસ ઉપર. નંબર 3, ગુલિવર કુડ નોટ ગેટ અપ બીકોઝ? ઉઠી નતો શકતો કારણ કે હિઝ હેન્ડ એન્ડ લેગ્સ વેર ટાઈડ, એટલે કે તેના હાથ અને પગ જે હતા એ બાંધી દીધા હતા. નંબર 4, હુ વોઝ વોકિંગ ઓન ગુલિવર્સ બોડી? ગુલિવરનું જે શરીર હતું એના ઉપર કોણ ચાલી રહ્યા હતા? તો અ ટાઇની મેન એટલે કે નાનકડા માણસો. વોઝ વોકિંગ ઓન ગુલિવર્સ બોડી. હુ? તો અ ટાઇની મેન. ધ ટાઇની મેન વોઝ ઓનલી બ્લેન્ક ટોલ. બરાબર, ધ ટાઇની મેન વોઝ ઓનલી કેટલી એમની હાઇટ હતી? તો 15 સેન્ટીમીટર. કેટલા ઊંચા હતા? માત્ર 15 સેન્ટીમીટર એટલે 15 સેન્ટીમીટર જ એમની હાઇટ હતી. આ વિદ્યાર્થી મિત્રો, તમે ફિલ્મ જે જંત્રમમાં મંત્રમ ફિલ્મ જોયું હોય તો એમાં તમને આ સ્ટોરી તમને જોવા મળશે. ધ ટાઇની મેન હેડ બોવ્સ એન્ડ બ્લેન્ક ઇન ધ હેન્ડ્સ. હાથમાં શું હતું? તો બોવ્સ એન્ડ એરોસ એટલે કે તીર કામઠા. બોવ્સ એન્ડ એરોસ એટલે શું થશે? તીર કામઠા, જેને આપણે તીર કામઠા કહીએ છીએ. આગળનો પેરેગ્રાફ જોઈએ, એના પ્રશ્નોના જવાબ જોઈએ. ગુલિવર વોઝ નેધર હંગ્રી નોર થર્સ્ટી? તો જવાબમાં શું આવશે? ખોટું આવશે, કેમ કે તે ભૂખ્યો પણ હતો અને તરસ્યો પણ હતો. તમે અહીં જોઈ શકો ગુલિવર વોઝ બોથ, બંને, તરસ્યો અને ભૂખ્યો બંને હતો. આગળ જોઈએ. હાઉ કેન આઈ ટોક ટુ ધીસ પીપલ એક્સેપ્ટ થ્રુ જેસ્ચર? હુ થોટ ધીસ લાઇન? આવી લાઈન કોણે એમને વિચારી? તો જવાબમાં આવશે સી, તો ગુલિવર. જેસ્ચર એટલે ઈશારો, સાઇન એટલે સંજ્ઞા આપણે જે કહીએ ને, તો જવાબમાં આવશે સી, સાઇન. આગળ જોઈએ નંબર 4 માં. વોટ ડીડ ગુલિવર ડુ ટુ ગેટ ફૂડ એન્ડ વોટર? ગુલિવર મેડ સાયન્સ ટુ ગેટ ફૂડ એન્ડ વોટર. ગુલિવર મેડ સાયન્સ ટુ ગેટ ફૂડ એન્ડ વોટર. નંબર 5, ધ ટાઇની પીપલ બ્રોટ બ્લેન્ક ઓફ ફૂડ એન્ડ બ્લેન્ક ઓફ વોટર. તો બાસ્કેટ્સ અને બેરલ. બરાબર, શું લાયા? તો બાસ્કેટ જે ભરી અને ફૂડ ખાવાનું, અને બેરલ ઓફ ફોડ પાણીના બેરલ. જવાબમાં બાસ્કેટ અને બેરલ્સ આવશે, એ આવશે. નંબર 6 માં એનો જવાબ તમને આપેલો છે. હાઉ ડીડ ગુલિવર ફીલ આફ્ટર ઇટિંગ એન્ડ ડ્રિંકિંગ? તો આફ્ટર ઇટિંગ ફૂડ એન્ડ ડ્રિંકિંગ વોટર ગુલિવર ફેલ્ટ રિફ્રેશ્ડ. આગળનો પેરેગ્રાફના પ્રશ્નોના જવાબ જોઈએ. Who thought that walking would do him some good? તો Gulliver thought that walking would do him some good. Question number 2. Who told the king of Lilliput about Gulliver? So some tiny man went to the king and told the king
told the kings of Lilliput about Gulliver. બરાબર, who told the king of Lilliput about Gulliver, એટલે કે જે આ ગુલિવર વિશે જે લીલીપોટના રાજાને કોણે જણાવ્યું? તો સમ ટાઇની મેન, કેટલાક જે ટાઇની મેન હતા, કેટલાક ટાઇની મેન એમને બતાવ્યું. બરાબર, એ ગયા વેન કિંગ એ રાજા પાસે ગયા અને કીધું. આગળ જોઈએ, હાઉ બિગ ઇઝ હી, બરાબર, હુ સેડ ધીસ લાઈન? જવાબમાં આવશે એ, ધ કિંગ. નંબર 4, ધ કિંગ ઓર્ડર્ડ બ્લેન્ક, શું આવશે જવાબમાં? ટુ બ્રિંગ ગુલિવર ઇન હિઝ કોર્ટ, જવાબમાં આવશે ડી. નંબર 5, હ્યુજ મીન્સ, જવાબમાં આવશે વેરી બિગ, જવાબમાં આવશે વેરી બિગ. આગળના પેરેગ્રાફ જોઈએ, એના પ્રશ્નોના જવાબ. વોટ ડીડ લિલીપુટિયન્સ પ્રિપેર? તો લિલીપુટિયન્સ પ્રિપેર્ડ વુડન કેરિયર, એટલે લાકડાનું ગાડું એમને બનાવ્યું. ધ કેરિયર વોઝ બ્લેન્ક લોંગ, કેવડું હતું ગાડું? તો 3.5 મીટર્સ, બરાબર, 3.5 મીટર્સ. નંબર 3 માં જોઈએ, વોટ વોઝ ધ હાઇટ ઓફ ધ કેરિયર? એની હાઇટ કેટલી હતી? તો જવાબમાં આવશે 10 સેન્ટીમીટર, જવાબમાં આવશે 10 સેન્ટીમીટર. નંબર 4, તો એનો જવાબ તમને આપેલો છે કે ડિસ્ક્રાઇબ ધ કેરિયર્સ પ્રિપેર્ડ બાય ધ લિલીપુટિયન્સ. એના જે લિલીપુટિયન્સ જે હતા એમને જે ગાડું બનાવેલું હતું એનું વર્ણન કરવાનું. તો લિલીપુટિયન્સ પ્રિપેર્ડ અ વુડન કેરિયર્સ અબાઉટ 3.5 મીટર્સ લોંગ, 120 centimeters wide and 10 centimeters high from the ground. Number 5, what was the problem for the tiny man? આ tiny man ની સમસ્યા શું હતી? lifting Gulliver and putting him on the carriage was a problem for tiny man. એટલે કે આ જે ગુલિવર હતો, કેમ કે આ બધા તો ટાઇની મેન હતા અને ગુલિવર મોટો, કેમ કે આપણે લોકો પાસે જે ટાઇની મેન નાના લાગે તો એમને ગુલિવરને ઉપાડીને ગાડા મૂકવો એક મોટી સમસ્યા હતી. આગળનો પેરેગ્રાફ જોઈએ અને એના પર જવાબ જોઈએ. આફ્ટર બ્લેન્ક ડેઝ જર્ની ધ લિલીપુટિયન્સ બ્રોડ ગુલિવર્સ ટુ ધ કોર્ટ. તો આન્સરમાં આવશે 1, એટલે કે એક દિવસની મુસાફરી, જવાબમાં આવશે 1. બી કરવાનું તમારે. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન જોઈએ. વોટ ડીડ ધ કિંગ સે અબાઉટ ગુલિવર? ધ કિંગ સેડ, ધીસ મેન, આઈ એમ એન મેન છે, ધીસ મેન ઇઝ રિયલી વેરી હ્યુજ. હી ઇઝ, પછી એસ લખવાનું છે, હી ઇઝ એઝ બિગ એઝ માઉન્ટેન. શું કીધું રાજાએ? ધ કિંગ સેડ, ધીસ મેન ઇઝ રિયલી વેરી હ્યુજ. હી ઇઝ પછી અહીંયા તમારે એસ લખેલું છે, હી ઇઝ એઝ બિગ એઝ માઉન્ટેન, એટલે કે પર્વત જેવડો મોટો. કેમ કે ટાઇની મેનને આ ગુલિવર કેવડો લાગતો હતો? માઉન્ટેન, પર્વત જેવડો. લિલીપુટિયન્સ ઇન ધ કિંગ્સ કોર્ટ્સ વેર અફ્રેડ ઓફ ગુલિવર. લિલીપુટિયન્સ જે રાજાની દરબારમાં હતા એ આ ગુલિવરથી અફ્રેડ, ડરતા તો? હા, સાચું. નંબર 4, ગુલિવર બ્લેન્ક ધ કિંગ. ગુલિવરે શું કર્યું? કિંગને ગ્રીટેડ, એટલે એમનું અભિવાદન કરેલું. તો જવાબમાં આવશે ગ્રીટેડ. નંબર 5, વોટ ડીડ ધ કિંગ ડુ? ધ કિંગ વોઝ પ્લીઝડ, સો હી સેટ ગુલિવર ફ્રી. ધ કિંગ વોઝ પ્લીઝડ, સો હી સેટ ગુલિવર ફ્રી. નંબર 6, ગુલિવર ડીડ નોટ લીવ ઓન ધેટ આઇલેન્ડ ફોર અ લોંગ ટાઈમ. જવાબમાં આવશે ખોટું. નંબર 7, જે 7નો જવાબ આપેલો છે કે વાય વોઝ ધ કિંગ પ્લીઝડ વિથ ગુલિવર? ધ કિંગ વોઝ પ્લીઝડ એઝ ગુલિવર ગ્રીટેડ ધ કિંગ એન્ડ પ્રોમિસ ટુ બી ધેર ફ્રેન્ડ. નંબર 3 જોઈએ ક્વેશ્ચન. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ વર્ક ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા ક્રિયાપદના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો. તો બાયનું તમારે અહીંયા માય મધર બ્લેન્ક અ ન્યૂ સારી યસ્ટરડે, તો એમાં ગોટ આપેલું બાયનું. માય ફાધર બ્લેન્ક ધ ઓફિસ એટ 9 o'clock, તો ગો આપણે શું કરવાનું? ગોઝ, આ તો વર્તમાન કાળ. વી બ્લેન્ક ટુ વોચ મૂવી ટુમોરો આપેલું છે, ભવિષ્યકાળની વાત થશે સાદો, તો ગો શું કરવાનું? તમારે વિલ સાથે ગો લખવું પડશે. ધીસ ગર્લ્સ બ્લેન્ક ફોર અ પિકનિક ટુડે, બરાબર. તો અહીં તમારે ગો છે તો તમારે આર, ચાલુ વર્તમાન કાળનું વાક્ય બનાવવાનું. ગર્લ છે એટલે આર લગાવી અને ઓની સાથે આઈએનજી, આર ગોઈંગ. એ પછી ડેલીની વાત છે તો સાદો વર્તમાન કાળ થશે, તો ઈટમાં તમારે એસ લગાવવો પડશે. કેમ? કેમ કે તો
તો વર્તમાન કાળમાં આ ત્રીજો પુરુષ એકવચન છે. નંબર 6, લાસ્ટ મંથ વી બ્લેન્ક ટુ વિઝિટ તાજમહેલ. લાસ્ટ મંથની વાત છે એટલે ભૂતકાળનું રૂપ થશે, ગોનું વેન્ટ કરવું પડશે. નેક્સ્ટ મંડે અવર એક્ઝામ બ્લેન્ક ફ્રોમ નેક્સ્ટ મંડે. તો સ્ટાર્ટમાં ભવિષ્યકાળની વાત છે, સાદો ભવિષ્યકાળ થશે, એની સાથે સ્ટાર્ટની આગળ આપણે વી લગાવવું પડશે. નાઉ શબ્દ છે એટલે ચાલુ વર્તમાન કાળ હોય, જે પણ ક્રિયાપદ હોય બરાબર. આપણે જોઈએ તો વર્કાબ જે આપણે સર્વનામ નામની આગળ એમ ઇસ આર, તો વી છે એટલે આર લખવાનું, અને વોચ આપેલો તો એને આઈએનજી લગાવશું, વોચિંગ, આર વોચિંગ. અને 9મા નંબરમાં જોઈએ નંબર 9, આઈ બ્લેન્ક કુકિંગ, તો આઈ લાઇક કુકિંગ, તો 9માં તમારો જવાબ લખવાનો થશે લાઇક. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લેટ્સ રીડ મોરનું યુનિટ 1 નો પણ અહીંયા આપણે મારી નોટબુકનો પાર્ટ 5 નંબર 5 ભાગ 5 અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આભાર. અસ્તુ.